નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેશનના અંદર આપણે પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, ક્ષાર પરિવાર, ક્ષારની પીએચ અને ક્ષારમાંથી મળતા રસાયણ, એમાં આપણે ક્ષારમાંથી મળતા રસાયણના અંદર હજુ આગળ જોવાનું બાકી છે. તો આપણે જોઈએ છીએ, ટૂંક નોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અથવા તો ક્લોરો આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણને પ્રક્રિયા જોવા મળે છે, એ આ પદ્ધતિને આપણે ક્લોરો આલ્કલી પ્રક્રિયા પણ કહીશું, કે જેના અંદર દરિયાનું ક્ષારીય પાણી NaCl ધરાવતું દરિયાનું ક્ષારીય પાણી જે છે એ આમાં ભરવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોડ લેવામાં આવે છે. એ ઇલેક્ટ્રોડના એક છેડા સાથે બેટરીનો ધન ધ્રુવ અને એક છેડા સાથે બેટરીનો ઋણ ધ્રુવ. તો આ રીતે અહીંયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે, અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ ગયા પછી વિઘટિત સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે? દરિયાનું ક્ષારીય જળ ધરાવતું પાણી, જેને આપણે શું કહીશું? NaOH. તો આ પ્રક્રિયાના અંદર દરિયાનું ક્ષારીય પાણી જે છે એ ક્ષારીય પાણીમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે, અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન એમાંથી ક્લોરીન, હાઇડ્રોજન વાયુ અને નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે? આલ્કલી, એટલે કે NaOH પ્રાપ્ત થાય છે. માટે આ પ્રક્રિયાને ક્લોરો આલ્કલી પ્રક્રિયા પણ કહે છે. ક્લોરો એટલે ક્લોરીન વાયુ, અને આલ્કલી એટલે આપણને શું પ્રાપ્ત થવાનું છે? નિપજ તરીકે NaOH. તો આપણે જોઈએ આગળ. તો અહીંયા પ્રક્રિયામાં શું થાય છે? તો એના પહેલા આપણે એક સમીકરણ જોઈએ છીએ, કે દરિયાનું ક્ષારીય પાણી એટલે કે NaCl ધરાવતું જલીય દ્રાવણ લેવાનું છે, કે જેના અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવાની છે. શેની પ્રક્રિયા કરીશું આપણે? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થઈ અને એમાંથી શું મળશે આપણને? NaOH, આલ્કલી નિપજ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ. તો આ સમીકરણના અંદર જે તમને નિપજ પ્રાપ્ત થાય છે, એ નિપજ જે છે આપણે અહીંયા જોઈએ છીએ. તો જ્યારે દરિયાનું ક્ષારીય પાણી ધરાવતું દરિયાનું ક્ષારીય પાણીને જ્યારે આમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા, એટલે કે અહીંયા હવે બેટરી દ્વારા વિદ્યુત પસાર કરવામાં આવે છે, અને એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી પાણી જે છે એનું વિદ્યુત વિભાજન થશે, એટલે કે H+ અને OH- આયન ઉત્પન્ન થશે. એવી જ રીતે NaCl જે ક્ષાર સ્વરૂપે છે અંદર, એનું પણ વિદ્યુત વિભાજન થશે, અને એમાંથી 2 આયન ઉત્પન્ન થશે, Na+ અને Cl-. તો જે Cl- ઉત્પન્ન થાય છે, એ Cl- ક્યાં જમા થશે? એનોડ પર. તો એનોડ જે છે એના પરથી જે Cl વાયુ જમા થશે, એ Cl વાયુ તમે જોઈ શકો છો બહાર નીકળે છે નિપજ તરીકે, અને કેથોડ પર કયો વાયુ જમા થશે? H2 વાયુ, એટલે કે હાઇડ્રોજન વાયુ. અને હવે અંદર શું વધ્યું? અંદર જે છે Na+ અને OH-, એટલે કે NaOH, જે જલીય આલ્કલીય નિપજ તરીકે આપણને પ્રાપ્ત થવાની છે. અને એ આલ્કલીય નિપજ જે છે એ પણ ક્યાં જમા થશે? કેથોડ પાસે જમા થશે. અને આ રીતે તમે જોઈ શકો છો દરિયાનું ક્ષારીય જળ ધરાવતું પાણી, એટલે કે NaOH, આલ્કલી નિપજ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ તરીકે ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ અને આલ્કલી નિપજ NaOH મળે છે. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. તેની ઉપયોગિતા લખેલી છે. ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. સાબુની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. સુતરાઉ કાપડને સુમાળું બનાવવા માટે ઉપયોગ થાય છે. અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ ઉપયોગી થાય છે. ઉપરાંત આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે ક્લોરીન વાયુ જે ઉત્પન્ન થાય છે એનોડ પર, એ ક્લોરીન વાયુની ઉપયોગિતા તમને દર્શાવી છે. હાઇડ્રોજન વાયુ જે કેથોડ પર જમા થાય છે, એની પણ ઉપયોગિતા તમને દર્શાવી છે.
તો આ રીતે તમને અલગથી 2 ગુણના અંદર એમ પણ પૂછી શકાય છે કે હાઇડ્રોજન વાયુની ઉપયોગિતા જણાવો અને ક્લોરીન વાયુની ઉપયોગિતા જણાવો, અથવા તો હાઇડ્રોજન અને ક્લોરીન વાયુની ઉપયોગિતા જણાવો. તો એ પણ આપણે જોઈ જઈએ. તો ક્લોરીન વાયુની ઉપયોગિતા જોઈએ છીએ તો જળ ઉપચાર ક્રિયા, સ્વિમિંગ પુલના અંદર પણ એનો ઉપયોગ થાય છે. પછી પીવીસી બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. સંક્રમણ હારકો એટલે કે પાણીને જંતુનાશક કરવા માટે ક્લોરિનેશનની પ્રક્રિયાના અંદર પણ ઉપયોગી છે. CFC ની બનાવટના અંદર ક્લોરોફ્લોરોકાર્બન જે છે એની બનાવટમાં કીટકનાશકોમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. અને બ્લીચિંગ પાવડરની બનાવટના અંદર પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. તો આ રીતે પરીક્ષામાં તમને ક્લોરીન વાયુના ઉપયોગો પૂછાય તો તમે લખી શકો છો. હાઇડ્રોજન વાયુના ઉપયોગો તમને પૂછાય તો બળતણ તરીકે, જેમ કે ઓક્સી હાઇડ્રોજન જ્યોત, ઓક્સી એસિટિલિન જ્યોત કે જેનો ઉપયોગ જે છે વેલ્ડિંગ કરવા માટે પણ થાય છે. માર્ગેરીનના અંદર ખાતર માટે એમોનિયાની બનાવટના અંદર અને વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનની અંદર પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને 3 ગુણના અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય છે, 5 ગુણના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય છે કે જેના અંદર તમને આકૃતિ જે છે એનો આપણે 1 ગુણ, સમીકરણનો 1 ગુણ, બનાવટનો 1 ગુણ અને ત્રણેય નિપજો જે પ્રાપ્ત થાય છે એની ઉપયોગિતાના 2 ગુણ. આ રીતે 5 ગુણમાં બી પ્રશ્ન પૂછી શકાય છે. કેટલીક વખત 4 ગુણમાં બી પ્રશ્ન પૂછી શકાય છે, ક્લોરીન વાયુનો ઉપયોગ અને હાઇડ્રોજન વાયુનો ઉપયોગ. તો બંનેના 2 ગુણ કરીને 4 ગુણના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય છે. અને કેટલીક વખત ખાલી ક્લોરો આલ્કલી ક્રિયામાં ત્રણેય નિપજોનો ઉપયોગિતા દર્શાવતો ચાર્ટ જ ખાલી તમને પૂછવામાં આવે છે. તો આ રીતે તમે ચાર્ટ સ્વરૂપે 3 ગુણના અંદર પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો આ રીતે આપણે એક સારમાંથી મળતા રસાયણમાં શું જોયું? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ટૂંક નોંધ જોઈ ગયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જેમાં સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ અને આલ્કલી નિપજ તરીકે NaOH પ્રાપ્ત થતું હતું. તો જેમાં ક્લોરીન વાયુ જે નિપજ તરીકે આપણને પ્રાપ્ત થતો હતો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા એ ક્લોરીન વાયુનો ઉપયોગ જે છે શુષ્ક ફોડેલા ચૂના સાથે જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 આવી રીતે અણુસૂત્ર પણ તમને 1 ગુણના અંદર પૂછી શકાય છે કે જેને આપણે શું કહીશું? બ્લીચિંગ પાવડર, જેને આપણે કહીશું વિરંજન પાવડર. તો અહીંયા આપણે શું ભણવાનું છે? વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગ લખો, અથવા તો વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહે છે. તો બ્લીચિંગ પાવડર પર ટૂંક નોંધ લખો. તો ફરીથી ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 જેને કહેવાય વિરંજન પાવડર આપણને પ્રાપ્ત થાય છે. અને શું મળે છે? એટલે મીન્સ કે પાણી એનો અણુ છૂટો પડે છે. તો અહીંયા 1 ગુણમાં તમને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે છે એટલે કે બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર લખો તો તમે લખી શકો છો. હવે આપણે જોઈએ છીએ એની ઉપયોગિતા. તો આ બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડરની ઉપયોગિતા શું છે? તો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે એટલે કે કાપડ ઉદ્યોગના અંદર આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે એનો ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે. તમે જે ચોપડા પર લખો છો એ કાગળ તમને દેખાય છે કેટલું સફેદ એકદમ ચોખ્ખું જોવા મળે છે. એ ખરેખર એવું હોતું નથી. જ્યારે કાગળ ઉદ્યોગમાં જ્યારે માવો તૈયાર થાય છે ત્યારે એકદમ પીળાશ પડતો જોવા મળે છે અને એના અંદરથી આ રીતે બ્લીચિંગ પાવડર પાણી જે છે કે બ્લીચિંગ પાવડરને પસાર કરવામાં આવે છે, બ્લીચિંગ પાણીને અથવા તેમાં બ્લીચિંગ પાવડર નાખવામાં આવતું હશે કે જેના કારણે આપણને જે પેપર જે ચોપડાના તમે જુઓ છો સફેદ રંગના ચોખ્ખા જોવા મળે છે એ મળે છે. એટલે કે
એના અંદર રહેલી જે પીડાશ છે કે જે ગંદકી છે એને શું કરે છે? દૂર કરે છે. તો આ રીતે કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે. પછી લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. તો લોન્ડ્રીના અંદર જે કપડાં ધોવામાં આવે છે એને પણ બ્લીચ કરવા માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે, જેમ આપણે પેલા આગળ જોયું Cl2 ની ઉપયોગમાં સંક્રમણકારકો તરીકે એટલે કે પાણીને જંતુરહિત કરવા માટે, જેમ ક્લોરિનેશનના અંદર એનો ઉપયોગ થાય છે. એવી રીતે પીવાના પાણીને જંતુરહિત કરવા માટે બ્લીચિંગ પાવડરનો પણ ઉપયોગ થાય છે. કારણ કે બ્લીચિંગ પાવડર એ ક્લોરીનની CaOH ટાઈ સાથે પ્રક્રિયા કરવાથી મળતા કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કે જેમાં ક્લોરીનનો ભાગ તો રહેલો જ છે કે જે જંતુરહિત કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે પરીક્ષામાં તમને વિરંજન પાવડર જે છે ટૂંક નોંધ લખો એ રીતે પણ પૂછી શકાય છે, અથવા તો વિરંજન પાવડરની બનાવટ અને તેની ઉપયોગિતા લખો, અથવા તો વિરંજન પાવડરની ઉપયોગિતા લખો, અથવા તો એક ગુણના અંદર વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર જે છે જે આપણને અહીંયા પ્રાપ્ત થાય છે એનું અણુસૂત્ર લખો. તો આ રીતે પરીક્ષાના અંદર તમને પૂછી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ બેકિંગ સોડા, જેને કહેવાય ખાવાના સોડા. એનું અણુસૂત્ર છે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ટૂંક નોંધ લખો, અથવા બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે રસોઈ ઘરના અંદર તમે ભજીયા એટલે કે ક્રિસ્પી પકોડા જે ખાઓ છો એને ક્રિસ્પી બનાવવા માટે, ફૂલેલા અને પોચા બનાવવા માટે એના અંદર શું ઉમેરવામાં આવે છે? તો એના અંદર બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરવામાં આવે છે. ઉપરાંત બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડાનો ઉપયોગ જે છે ખોરાકને ઝડપી રાંધવા માટે પણ થાય છે. દાખલા તરીકે તમે કોઈ કઠોળ છે એ કઠોળને પલાળ્યા વગર જો એને બાફો તો એ કઠોળ જે છે બફાવાનું તો છે, પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવી હોય તો એના અંદર એક ચપટી જે છે ખાવાના સોડા નાખી દેવામાં આવે તો આ પ્રક્રિયાના અંદર બેકિંગ સોડા જે છે એ એક ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે અને પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને કઠોળ જે છે ઝડપથી રંધાઈ જાય છે. તો આ બેકિંગ સોડા બનાવવા માટે કાચી સામગ્રી સોડિયમ ક્લોરાઇડ જે છે, આપણે આગળ જોયું સોડિયમ ક્લોરાઇડ જે છે એ કાચી સામગ્રી સોડિયમ ક્લોરાઇડમાંથી જ આ એક બનતો ભાગ છે અથવા તો બનતો પદાર્થ છે. તો જેમાં આપણે જોઈએ છીએ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુને જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે શું કહીશું? ખાવાના સોડા અથવા તો બેકિંગ સોડા મળે છે કે જે મંદ બિન ક્ષારીય પદાર્થ છે. અથવા બીજી રીતે પણ આપણને બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે? સોડિયમ કાર્બોનેટ Na2CO3 સોડિયમ કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે પણ એમાંથી શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એટલે કે આપણને આમાંથી પણ આપણને શું પ્રાપ્ત થાય છે? ખાવાના સોડા કે જેને આપણે શું કહીશું? NaHCO3. તો આ રીતે આપણને બે રીતે ખાવાના સોડા પ્રાપ્ત થાય છે. એક તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુને પસાર કરવામાં આવે છે તો પણ આપણને નિપજ તરીકે ખાવાના સોડા પ્રાપ્ત થાય છે, અને સોડિયમ કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરવામાં આવે છે ત્યારે પણ આપણને નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે? NaHCO3 એટલે કે ખાવાના સોડા. રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કોને? ખાવાના સોડાની જ વાત ચાલે છે. NaHCO3 ને જ્યારે આપણે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય છે? Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ, H2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે એમાંથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે. અને એ CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી પાઉં, કેક કે જે ભજીયા જે છે અથવા તો ઢોકળા જે છે એ આપણને કેવા દેખાય છે? કેવા લાગે છે? નરમ અને ફૂલેલા એટલે કે પોચા અને નરમ. એટલા માટે
કેકની બનાવટ કે પાઉંની બનાવટ કે ભજીયાની બનાવટને ખાદ્ય પદાર્થના અંદર પણ એનો ઉપયોગ થાય છે. બેકિંગ પાવડરની બનાવટમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બેકિંગ સોડા લખ્યું છે ને અહીંયા બેકિંગ પાવડર. તો બેકિંગ પાવડરની બનાવટમાં તો પહેલા તો બેકિંગ પાવડર કેવી રીતે બને છે? તો બેકિંગ સોડા એટલે કે NaCO3 માં થોડું મંદ એસિડ ટાર્ટરિક એસિડ જે છે એને નાખી દેવામાં આવે છે, એને મિશ્રણ કરવામાં આવે છે અને જે બને છે એના કહીશું બેકિંગ પાવડર. તો આ રીતે બેકિંગ પાવડરની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે? બેકિંગ સોડાનો. કારણ કે બેકિંગ સોડામાં થોડું આપણે ટાર્ટરિક એસિડ નાખવાનું છે કે જે થોડું મંદ ટાર્ટરિક એસિડ નાખવાનું છે અને એના મિશ્રણથી શું બને છે? બેકિંગ પાવડર. હવે તમને એક કારણ પૂછાય છે કે કેક બનાવતી વખતે બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડરનો કેમ ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કેકના અંદર જો પહેલે તો બેકિંગ સોડા જે છે NaCO3 અને બેકિંગ પાવડર બંને જે છે ને એ શું છે? મંદ બિનક્ષારીય બેઝ. તો જ્યારે એના અંદર NaCO3 નાખવામાં આવે છે, હાલ આ પ્રક્રિયા આપણે જોઈ એ જ કે જ્યારે NaCO3 એટલે કે બેકિંગ સોડા જો કેકમાં નાખવામાં આવે અને એને ગરમ કરવામાં આવે તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? Na2CO3. આ Na2CO3 ના કારણે એટલે કે સોડિયમ કાર્બોનેટના કારણે કેકનો સ્વાદ કેવો થઈ જાય છે? થોડો કડવો. તો એટલા માટે ખાવાના સોડાની જગ્યાએ એમાં શું નાખવામાં આવે છે? બેકિંગ પાવડર, કે જેના કારણે એમાં Na2CO3 જે છે એ ન ઉત્પન્ન થતા સોડિયમ હાઇડ્રોજનનો સોડિયમ ક્ષાર ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજનનો સોડિયમ ક્ષાર કે જેના કારણે કેકનો સ્વાદ જે છે આપણને થોડો ગળ્યો લાગે છે, એટલે કે કડવો લાગતો નથી. તો આ રીતે કારણ પણ પૂછી શકાય છે કે બેકિંગ પાવડરનો ઉપયોગ જે છે કેકમાં થાય છે, બેકિંગ સોડાનો ઉપયોગ થતો નથી. તો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર અલગ અલગ વસ્તુ છે. બેકિંગ સોડાના અંદર ટાર્ટરિક એસિડ નાખશો તો બેકિંગ પાવડર બનશે અને બેકિંગ સોડા તો શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaCO3. આગળ જોઈએ છીએ તો ઉપયોગોમાં આપણે આ બે જોઈ ગયા. ત્રીજો ઉપયોગ જોઈએ છે એન્ટાસિડ તરીકે. હાલ જ તમને કીધું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા જે છે એ બિનક્ષારીય બેઝ છે, મંદ બિનક્ષારીય બેઝ છે એટલે કે બેઝ તરીકેનો ગુણધર્મ ધરાવે છે. તો જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે પ્રતિ એસિડ તરીકે જો બેકિંગ સોડા એટલે મીન્સ કે આપણે પાણીના અંદર 1-2 ચપટી જે છે ખાવાના સોડા ઉમેરી અને જો પી જઈએ તો શું થાય? એ પેટના અંદર ઉત્પન્ન થયેલા એસિડનું શું કરે છે? તટસ્થીકરણ. આગળ જોઈએ છે સોડા એસિડ અને અગ્નિશામકમાં આગ બુઝાવવા એટલે કે એસિડમાં સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? બેકિંગ સોડાનો. ચેપનાશક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગ તરીકે એનો ઉપયોગ થાય છે. તો ચેપનાશક તરીકે જે આપણે ક્રીમ તમે લગાવો છો, આપણને વાગ્યું હોય અને કેટલીક વખત આપણને એન્ટીફંગલ હોય, એન્ટીવાયરસ હોય એવી ક્રીમ આવે છે કે જેના અંદર એ આપણે જો ઘાવ પર લગાવી દેવામાં આવે તો એ એક ઉપચાર તરીકે બી કાર્ય આપે છે. અને ઘરગથ્થુ ઉપચારમાં આપણે આગળ ભણી ગયા હતા કે મધમાખી જે છે જ્યારે આપણને કરડે છે ત્યારે આપણે ખાવાના સોડા જે છે એ ભાગ કે જ્યાં આપણે સુજાઈ ગયો છે એના પર તમે જો લગાવી દો આ રીતે થોડું પાણીમાં મિશ્ર કરીને તો એ ભાગ પરથી સોજો શું થઈ જાય છે? ઉતરી જાય છે. તો આ રીતે ઘરગથ્થુ ઉપચારમાં અને ઘરગથ્થુ ખાદ્ય પદાર્થોમાં પણ એનો ઉપયોગ થાય છે. અને છેલ્લે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ ઉપયોગી છે. તો આ રીતે પરીક્ષાના અંદર તમને ટૂંક નોંધ પૂછી શકાય છે. ટૂંક નોંધ લખો બેકિંગ સોડા. 1 ગુણમાં પૂછી શકાય છે બેકિંગ સોડાનું અણુસૂત્ર લખો. બેકિંગ સોડા જે છે એને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકીએ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો છે, ઉપરાંત એનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. તો આ રીતે NaCl જે છે એના જલીય દ્રાવણમાં CO2 અને એમોનિયા પસાર કરવાથી પણ પ્રાપ્ત થાય છે અને સોડિયમ કાર્બોનેટમાં CO2 વાયુને પસાર કરવામાં આવે છે ત્યારે પણ આપણને બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક કારણ ભણી ગયા હતા કે કેક બનાવવા માટે બેકિંગ સોડાના બદલે બેકિંગ પાવડરનો ઉપયોગ થાય છે. તો જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે એટલે કે કેકમાં નાખવામાં આવે છે ત્યારે એમાંથી એસિડનું સોડિયમ ક્ષાર ઉત્પન્ન થાય છે. ભૂલચૂકથી મારાથી હાઇડ્રોજનનો સોડિયમ ક્ષાર બોલાઈ ગયો હતો. તો હવે એની બદલે
આપણે એસિડનો સોડિયમ ક્ષાર બોલીશું કે જેના કારણે કેકના સ્વાદ જે છે એ બદલાતો નથી, એટલે કે જે કડવો સ્વાદ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના કારણે થવાનો હતો એ હવે જોવા મળતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ છીએ ટૂંક નોંધ ધોવાના સોડા, જેને આપણે કહીશું વોશિંગ સોડા, જેનું અણુસૂત્ર છે Na2CO3 × 10H2. તો આપણે જે ડિટર્જન્ટ તરીકે જેનો ઉપયોગ કરીએ છીએ એ ધોવાના સોડા જે છે અથવા એને વોશિંગ સોડા કહેવાય, અને એનું અણુસૂત્ર તમને આપેલું છે. તો એક ગુણમાં તમને પૂછી શકાય છે વોશિંગ સોડાનું અણુસૂત્ર લખો અથવા તો ધોવાના સોડાનું અણુસૂત્ર લખો. તો આપણે બનાવટમાં જોઈએ છીએ તો આગળ આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે બેકિંગ સોડા કહેતા હતા, એ જ બેકિંગ સોડા જે છે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી સોડિયમ કાર્બોનેટ H2O અને શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો જે આ સોડિયમ કાર્બોનેટ ઉત્પન્ન થયો છે એ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાના સોડા મળે છે. તો તમે જોઈ શકો છો Na2CO3 જે ત્યાં નિપજ તરીકે મળે છે આપણને, એ Na2CO3 જે છે એને પાણીના 10 અણુ સાથે એની પ્રક્રિયા થઈ અને આપણને Na2CO3 × 10H2O જે પ્રાપ્ત થાય છે એને આપણે કહીશું ધોવાના સોડા અથવા તો બેકિંગ ક્ષાર. તો અહીંયા આ Na2CO3 જે છે એના અંદર પાણીના 10 અણુ જે છે હાજર છે. તો આ રીતે આપણે આગળ ખાવાના સોડા જે છે એ ખાવાના સોડા અથવા તો બેકિંગ સોડા ને ગરમ કરવામાં આવે છે તો એમાંથી નિપજ તરીકે સોડિયમ કાર્બોનેટ મળે છે. એ સોડિયમ કાર્બોનેટનું ફરીથી પુનઃ સ્ફટિકીકરણ કરવાથી એમાંથી આપણને શું મળે છે? ધોવાના સોડા. ઉપયોગો જોઈએ છે તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં કોનો ઉપયોગ થાય છે? તો ધોવાના સોડાનો. એવી રીતે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ અને કાપડ ઉદ્યોગોમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી ટૂંકું નોંધ પણ પૂછી શકાય છે, અથવા તો ધોવાના સોડાના ઉપયોગો લખો, અથવા તો ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ લખો. તો આ રીતે તમને પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. હવે આપણે આગળ મુદ્દો જોઈએ, શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે? એના માટે આપણે આગળ પ્રવૃત્તિ પણ જોઈશું કે જેમાં સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકમાંથી પાણીને દૂર કરવું. તો આપણે જોઈએ છે સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો. તો સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિકીય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે. આ વ્યાખ્યા આપેલી છે તમને કે સ્ફટિક જળ શું છે? સ્ફટિક જળ જે છે એ ક્ષારના સ્ફટિકીય સ્વરૂપમાં, તો જે ક્ષાર સ્વરૂપે જે સ્ફટિક હોય છે એ ક્ષારના સ્ફટિકીય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત શું છે? સંખ્યા છે. દાખલા તરીકે CuSO4 × 5H2O, FeSO4 × 7H2O, CaSO4 × 2H2O, Na2CO3 × 10H2O. તો એમાંથી આપણે CuSO4 × 5H2O નો અર્થ શું થાય છે? તો CuSO4 × 5H2O એટલે કે કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે. કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુ હાજર હોય છે? 5. એ રીતે અહીંયા ફેરસ સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુ હાજર હોય છે? 7. કેલ્શિયમ સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુઓ હાજર હોય છે? 2. Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટના એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુ હાજર હોય છે? 10. આપણે આગળ ભણી ગયા ધોવાના સોડા, બેકિંગ સોડાનું અણુસૂત્ર Na2CO3 × 10H2O કે જેના અંદર Na2CO3 જે છે એટલે કે સોડિયમ કાર્બોનેટના સ્ફટિકમાં પાણીના કેટલા અણુ હાજર હોય છે? 10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ફટિક જળ શું દર્શાવે છે? તો સ્ફટિક જળ એ પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે કે જે ક્ષારના સ્ફટિકમાં રહેલા હોય છે. તો આ રીતે આપણે પ્રવૃત્તિ 2.13 જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.15 જોવાના છીએ કે જે શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે એના પર આધારિત છે. તો અહીંયા પ્રવૃત્તિ 2.15 ના અંદર જે પ્રવૃત્તિ કરવાની છે એના માટેની તમને અહીંયા આકૃતિ આપેલી છે. એ આકૃતિના અંદર આપણે જોઈ જઈએ કસનળી, હોલ્ડર, ઉત્કલન, નળી, પાણીના ટીમ્પા તમને બાજુલા જોવા મળે છે, કોપર સલ્ફેટનો સ્ફટિક અને અહીંયા શું જોવા મળે છે? બર્નર. તો આ પ્રવૃત્તિ જે છે એનો હેતુ છે સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું. સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું. તો અહીંયા તમને શું કહે છે કે શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે? તો એનો મતલબ એમ છે કે અહીંયા આપણે સ્ફટિકીકરણની પ્રક્રિયાથી સ્ફટિકની અંદર રહેલું પાણી દૂર કરવું. એનો મતલબ એમ કે સ્ફટિક જે છે એની અંદર પાણી રહેલું છે અને પાણી નથી બી રહેલું. તો એ માટે તમારે અહીંયા પ્રવૃત્તિ કરવાની છે, પ્રયોગ કરવાનો છે, ત્યારે આપણને ખ્યાલ આવશે કે સ્ફટિકના અંદર પાણી રહેલું છે કે નહીં. એટલે કે ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે. તો આ પ્રવૃત્તિ જે તમને દેખાય છે એ તમે તમારા વિજ્ઞાન ટીચર વડે પ્રયોગશાળામાં કરી શકો છો. એટલે કે તમારા વિજ્ઞાન ટીચર જે છે એ તમને આ પ્રવૃત્તિ જે છે પ્રયોગશાળામાં બતાવી શકે છે. અને આ પ્રવૃત્તિમાં તમે જોશો કે એક કસનળી જે છે, શુષ્ક કસનળી છે, એના અંદર આ શું ભરવાનું છે? કોપર સલ્ફેટનો સ્ફટિક. કોપર સલ્ફેટનો સ્ફટિક જે છે એને આપણે કસનળીમાં લઈ અને પછી એને શું કરવાનું છે? તો તમે જોઈ શકો છો બર્નર વડે એ કસનળીને આપણે શું કરવાની છે? ગરમ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વિજ્ઞાન ટીચર દ્વારા જ્યારે પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે તમે જોજો કે તમને ત્યાં શું અવલોકન જોવા મળે છે. એટલે કે ત્યાં પ્રવૃત્તિ દરમિયાન શું ફેરફાર જોવા મળે છે એનું તમે અવલોકન કરજો. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કોપર સલ્ફેટના સ્ફટિકને હવે અહીંયા વાંચીશું. શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિકને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો આપણે અહીંયા ગરમ કરીએ છીએ. કોપર સલ્ફેટને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે? તો ગરમ કર્યા બાદ એનો રંગ કેવો થાય છે એનો મતલબ એમ છે કે પહેલા એનો રંગ હશે. તો અહીંયા કોપર સલ્ફેટનો સ્ફટિકનો રંગ જે છે વિદ્યાર્થી મિત્રો વાદળી રંગ છે. કેવો છે? ભૂરો વાદળી રંગનો હોય છે. હવે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એ ભૂરા રંગમાંથી શેમાં પરિણમે છે? એટલે કે એનો વાદળી રંગમાંથી સફેદ બને છે. કેવો બને છે? સફેદ. શું તમને કસનળીમાં પાણીના ટીમ્પા દેખાય છે? તે ક્યાંથી આવ્યા? તો આપણે હાલ જ કીધું કે અત્યારે આપણે પ્રયોગ નથી કરતા પણ ઉપર આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં પાણીના ટીમ્પા આપણને બાજેલા દેખાય છે. તો હા, કસનળીમાં આપણને પાણીના ટીમ્પા દેખાય છે. તે ક્યાંથી આવ્યા? તો કોપર સલ્ફેટના સ્ફટિક કે જે જળયુક્ત હોય છે. અહીંયા તમને એનું અણુસૂત્ર પણ આપેલું છે, જુઓ. જળયુક્ત કોપર સલ્ફેટ એનું અણુસૂત્ર શું છે? COSO4 5H2O. એટલે કે કોપર સલ્ફેટના સ્ફટિકમાં પાણીના 5 અણુઓ હાજર હોય છે અને આ પાણીના અણુઓની હાજરીના કારણે કોપર સલ્ફેટનો રંગ જે છે કેવો છે? ભૂરો દેખાય છે. હવે આ સ્ફટિકને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પાણીના અણુઓ શું થાય છે? દૂર થાય છે અને ઉત્કલન નળીના અંદર આપણને શું દેખાય છે? પાણીના ટીમ્પા બાજેલા જોવા મળે છે. ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીમ્પા ઉમેરો. તમે શું અવલોકન કરો છો? શું કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? તો ગરમ કર્યા પછી જ્યારે કોપર સલ્ફેટના સ્ફટિક પર જ્યારે આપણે પાણીના 2-3 ટીમ્પા ઉમેરીશું ને ત્યારે એનો ભૂરો રંગ શું આવે છે? પાછો આવે છે. તો શા માટે પાછો આવ્યો? તમને પ્રશ્ન થવો જોઈએ. તો હાલ જ આપણે કીધું કે કોપર સલ્ફેટ જે છે એ જળયુક્ત, એટલે કે કોપર સલ્ફેટ જે છે એની અંદર પાણીના કેટલા અણુ આવેલા છે? 5. તો 5 અણુઓ ધરાવતો કોપર સલ્ફેટ
એ પાણીના અણુઓના કારણે જ ભૂરો રંગનો દેખાય છે. તો જ્યારે આપણે ગરમ કર્યા પછીનો જે કોપર સલ્ફેટ વધ્યો હશે સફેદ રંગનો, એના પર જ્યારે પાણીના આપણે 2-3 ટીપા નાખીશું તો શું થશે? પાણી જે છે કોપર સલ્ફેટના અંદર દાખલ થઈ જવાનું છે, એટલે એની સાથે પાણી જે છે મિશ્ર થઈ જશે, અને એ મિશ્ર થઈ અને શું બનાવશે? હવે જળયુક્ત કોપર સલ્ફેટ. એટલે પાણી જ્યારે કોપર સલ્ફેટના અંદર ભેગું થવાનું છે, એટલે કે અંદર એડ થવાનું છે, ત્યારે એ પાછો કયો રંગ પ્રાપ્ત કરે છે? ભૂરો રંગ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, ભૂરો રંગ એ કોપર સલ્ફેટના સ્ફટિકમાં રહેલા પાણીના કારણે છે. એટલે જ્યારે પાણી બહારથી ફરીથી નાખવામાં આવે 2-3 ટીપા સ્વરૂપે, તો પાછો એ કેવો રંગ પ્રાપ્ત કરશે? ભૂરો. તો આ રીતે તમને એક ગુણમાં પણ પૂછી શકાય છે કે જળયુક્ત કોપર સલ્ફેટનું અણુસૂત્ર લખો, અથવા તો કોપર સલ્ફેટ સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો, તો CuSO4 × 5H2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને પ્રવૃત્તિ જે છે આકૃતિ દોરી અને આ રીતે તમને કેટલાક પ્રશ્નોત્તરી આપેલી હોઈ શકે છે, તો તમે એના જવાબ આપી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે, તો તમને એનો જવાબ મળી ગયો હશે. હવે તમને પ્રશ્ન કરવામાં આવે કે જો Na2CO3 × 10H2O એટલે કે સોડિયમ કાર્બોનેટ, અને એના અંદર કેટલા અણુ પાણીના અણુ આપેલા છે? 10. તો હવે તમે કહી શકશો કે આ જે છે ભીનો છે કે નહીં? તો તમે કહી શકશો કે આ કેવો છે? શુષ્ક નથી, પણ એ કેવો છે? જળયુક્ત સોડિયમ કાર્બોનેટ. તો આ પ્રવૃત્તિ પરથી આપણે આ અવલોકન કર્યું. ટૂંક નોંધ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને કહેવાય POP. તો આપણે એની બનાવટ જોઈએ છીએ અને એની ઉપયોગિતા પણ જોઈશું. તો તમને એમ પણ પૂછી શકાય છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગિતા લખો, અથવા તો ટૂંક નોંધ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને આપણે કહીશું POP. તો બનાવટમાં જોઈએ છીએ તો ચિરોડી, જેને આપણે કહીશું જીપ્સમ, કે જે કેલ્શિયમ સલ્ફેટનો સ્ફટિક જળ છે, કે જેના અંદર કેલ્શિયમ સલ્ફેટના 1 એકમ સૂત્રમાં પાણીના કેટલા અણુ આવેલા છે? હાજર છે 2. તો કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિક જળ, જેને આપણે શું કહીશું? જીપ્સમ, અથવા તેને કહેવાય ચિરોડી. તો તમને એક ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે ચિરોડીનું અણુસૂત્ર લખો, તો CaSO4 × 2H2O, જેને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે એમાંથી CaSO4 × H2O અને પાણીના અણુઓ 3H2O જે છે એ દૂર થાય છે. એટલે કે જીપ્સમ અથવા તો ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, તો તે પાણીના અણુઓ ગુમાવીને એમાંથી શું બનાવે છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જેને આપણે શું કહીશું? POP. અથવા CaSO4 × 2H2O, ફરીથી જીપ્સમનું અણુસૂત્ર ચિરોડી ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે પાણીના અણુ જે છે ગુમાવીને CaSO4 × 1/2H2O 1/2H2O, જે દોઢ અણુ દેખાય છે પાણીનો, એક ગેસ એટલે કે વાયુ સ્વરૂપે મુક્ત થાય છે, જ્યારે પાણીનો અડધો અણુ એ કોની સાથે જોડાય છે? CaSO4 સાથે. માટે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે અડધો હાઇડ્રેટ છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ પાણીનો અડધો અણુ એની સાથે જોડાયેલો હોય છે, એટલે કે સ્ફટિક જળ સ્વરૂપે પાણીનો અડધો અણુ એના અંદર હાજર હોય છે, માટે એને કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ પણ કહે છે. તો અહીંયા જો આ બે એટલે કે પાણીના જો CaSO4 ની પ્રક્રિયા ફરીથી પાણી સાથે કરવામાં આવે તો એમાંથી આપણને પાછો શું મળે છે? જીપ્સમ. આગળ જોઈશું. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ છે, જેમાં 2 Ca+2 અને 2 SO4 - 2 Ca+2 અને SO4 - 2 બે આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ POP નું અણુસૂત્ર CaSO4 × 1/2H2O છે, કે જેમાં Ca+2 અને SO4 - 2 સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી ફરીથી જીપ્સમ
કેવી રીતે મેળવાય છે? તો જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ POP સાથે પાણીનો અણુ ફરીથી જોડાય છે ત્યારે, પાણી એની સાથે મિશ્ર થાય છે ત્યારે એમાંથી સખત પદાર્થ જીપ્સમ પાછો મળે છે. તો 1/2 H2O સાથે 1/2 H2O જે છે ફરીથી જોડાશે એટલે CaSO4 into twice H2O શું પાછો પ્રાપ્ત થશે? જીપ્સમ, જે આપણે અહીંયા કીધું હતું જીપ્સમનું અણુસૂત્ર CaSO4 into twice H2O. અહીંયા આપણે જે બે લખ્યા છે કૌંસની આગળ જે છે એ બે જે છે બે અણુ લીધા છે એટલે જીપ્સમનું અણુસૂત્રમાં આપણે આ આખું નથી લખવાનું. જીપ્સમનું અણુસૂત્ર આટલું જ છે CaSO4 into twice H2O, પણ અહીંયા આપણે બે અણુ લીધા છે અને એની સાથે પ્રક્રિયા કરી અને સમીકરણ સંતુલિત કરેલું છે. તો આ રીતે CaSO4 એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ સાથે પાણી મિશ્ર થતા ફરીથી આપણને સખત પદાર્થ શું પ્રાપ્ત થાય છે? જીપ્સમ. એટલા માટે તમને કારણ પણ પૂછાય છે કે પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્રના અંદર સંગ્રહિત કરવામાં આવે છે, કારણ આપો. તો શા માટે ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે? કારણ કે જો એને ખુલ્લા વાતાવરણના અંદર ભેજવાળા વાતાવરણમાં મૂકી દેવામાં આવે તો તે ભેજ સાથે એટલે કે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી શું બનાવે છે? સખત પદાર્થ જીપ્સમ. અને પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો પોતાનો ગુણધર્મ એ શું કરે છે? ગુમાવે છે. માટે એને ભેજ મુક્ત પાત્રના અંદર સંગ્રહિત કરવામાં આવે છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એનું અણુસૂત્ર તો લખીશું CaSO4 into twice H2O એટલે કે કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે એટલે કે એના અંદર પાણીનો અડધો અણુ આવેલો છે. જીપ્સમનું અણુસૂત્ર લખો તો CaSO4 into twice H2O. તો એક ગુણના અંદર સમીકરણ પણ પૂછી શકાય છે તમને, પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી જીપ્સમ કેવી રીતે મેળવી શકાય છે? સમીકરણ આપો. અને કારણ પણ પૂછી શકાય છે, હાલ આપણે તમને સમજાવી એ રીતે. અને બનાવટ પણ પૂછી શકાય છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ આપો અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો લખો. આપણે POPના ઉપયોગો જોઈએ તો પહેલો ઉપયોગ છે બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. તો જેમ આપણે પ્લાસ્ટરના અંદર આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે POPનો પણ ઉપયોગ પ્લાસ્ટરમાં થાય છે. જેમ કે આપણે ચાઇના મોઝેક જે છે કે જેના અંદર જે ટાઇલ્સ લગાવેલી હોય છે એની વચ્ચે જે છે POP લગાવવામાં આવે છે. એવી રીતે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત અકસ્માત થયો હોય અને આપણને ફ્રેક્ચર થઈ ગયો હોય છે, હાથ કે પગ જે છે એ ભાંગી ગયા હોય છે, ત્યારે એ હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવ્યા પછી એની આસપાસ જે છે પ્લાસ્ટર ઓફ પેરિસનો શું બાંધી દેવામાં આવે છે? પાટો, કે જેના કારણે એ હાડકું જે છે એની સાચી સ્થિતિના અંદર ગોઠવાઈ રહે અને જોઈન્ટ થઈ જાય. તો આ રીતે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પણ POPનો ઉપયોગ થાય છે. દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે. તો દાંતના ચોકઠા બનાવવાના, દાંત જે છે તૂટી ગયા હોય છે ત્યારે દાંતનું ચોકઠું બનાવી અને એની અંદર દાંતને ફિટ કરવામાં આવે છે અને એ ચોકઠું જે છે સીધું મોંમાં પહેરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે પણ POPનો ઉપયોગ થાય છે. રમકડા અને પૂતળા બનાવવા માટે તમે જોશો કેટલાક રમકડા જે છે એ પણ POPના બનેલા હોય છે અને પૂતળા એટલે કે આપણે મૂર્તિઓ તમે જોઈ હશે. જેમ કે અત્યારે સંવત્સરી એટલે કે ગણેશ ચોથના અંદર એ ઉત્સવના અંદર ગણેશ ભગવાનની જે મૂર્તિ લાવવામાં આવે છે એ મૂર્તિ મોટા ભાગે POPની જ બનેલી હોય છે, પ્લાસ્ટર ઓફ પેરિસની. એવી રીતે કેટલીય મૂર્તિઓ જે છે પણ POPની બનેલી હોય છે. તો આ રીતે રમકડા અને પૂતળા બનાવવા માટે પણ POPનો ઉપયોગ થાય છે. બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે, અત્યારે તમને જે બ્લેકબોર્ડ પર લખેલું દેખાય છે એ ચોક બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? POPનો. પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર લગાડાય છે. કેટલીક વખત પ્રયોગશાળાના અંદર સાધનો જે છે અથવા તો પાત્રોને હવાચુસ્ત એટલે કે કોઈ પ્રક્રિયાના અંદર દાખલા તરીકે વાયુ બહાર ન જાય એ માટે જે છે દાખલા તરીકે આપણે કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ તો એની ઉપર જે બૂચ લગાવી દેવામાં આવે છે એ બૂચની આસપાસ આ રીતે પ્લાસ્ટર લગાવી દેવામાં આવે કે જેના કારણે અંદર રહેલી જે છે ગરમ હવા જે છે બહાર જતી રહે નહીં અથવા તો વધારાની બહાર ના જતી રહે. એની અંદર પછી વિમોચન નળી લગાડીને જે વાયુ મેળવવાનું છે એ તો મળવાનું જ છે પણ વધારાનો વાયુ બહાર ન નીકળી જાય એટલા માટે હવા ચુસ્ત કરવા માટે
પ્રયોગશાળાના સાધનોમાં શું લગાવવામાં આવે છે? પ્લાસ્ટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પીઓપીની બનાવટ અને તેના ઉપયોગો પરીક્ષાના અંદર તમને પૂછી શકાય છે, અથવા તો ખાલી ઉપયોગો પણ પૂછી શકાય છે. તો આ પ્રકરણનો આ છેલ્લો ટોપિક હતો. તો અહીંયા આપણે પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને આ પ્રકરણનું સ્વાધ્યાય જ્યારે ત્યારે તમને મળશે ત્યારે તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં એને લખજો અને ફરીથી આ પ્રકરણ જે છે બધાને વાંચી જવા વિનંતી. નમસ્કાર.